સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં 25 દિવસમાં 3 વાર ખાડી પૂર આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને તંત્ર સામે ઉગ્ર આંદોલનની તૈયારીઓ શરૂ થઈ છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં છેલ્લા 25 દિવસમાં 3 વખત ખાડી પૂરના પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો ત્રયમામ પોકારી ઉઠ્યા છે. તંત્રની નિષ્ક્રિયતા અને ખાડી પૂરની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલના અભાવે લોકોમાં ભારે રોષ જોવા રહ્યો છે. આ કટોકટીપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ એક સભા યોજી હતી, જેમાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં જ બીજી વખત બેઠક યોજાતા સ્પષ્ટ સંકેત મળે છે કે લોકો હવે આરપારની લડાઈના મૂડમાં છે. તંત્ર સામે પોતાની માંગણીઓ સખત રીતે મૂકવા માટે હવે ટૂંક જ સમયમાં પર્વત પાટિયા વિસ્તારના રહીશો દ્વારા મોટું જન આંદોલન શરૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ચોમાસાની શરૂઆતમાં જ ઘરો અને વેપાર ધંધામાં પાણી ઘૂસી જતા લોકોનું આર્થિક નુકસાન વધી ગયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાંય પાલિકા પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા લોકોનો ધીરજનો ગળો હવે ભરાઈ ચૂક્યો છે. આગામી દિવસોમાં જો ખાડાની સફાઈ અને ડ્રેનેજની કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવામાં ન આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શનો જોવા મળશે. સ્થાનિક અગ્રણીઓ પણ ચિંતા વ્યક્ત કરતા તંત્રને આખરી ઓપ આપીને તાત્કાલિક ઉકેલ માટે ચીમકી આપી છે.